આજની આ સમીક્ષાના વિડીયોમાં આપણે વાત કરવી છે કે કોંગ્રેસ પાર્ટી શું એ એક્શન મોડમાં જોવા મળી રહી છે, અને જો એક્શન મોડમાં જો જોવા મળવાની હોય તો એ એક્શન મોડમાં લાવનાર નેતા કોણ છે? શું એ નેતા ગેનીબેન ઠાકોર છે? આ બધી વાતોને થોડીક સમજવી છે. જે રીતે ગઈકાલે ગેનીબેન ઠાકોરનો પાલનપુર ખાતે જે સત્કાર સમારંભ યોજાયો અને એમાં જે આખી ભાષણોનો જે વરસાદ થયો, એમાં વારંવાર ક્યાંક બીજેપી ઉપર પ્રહાર થયા, ક્યાંક આખી કોંગ્રેસને એક્શન મોડમાં લાવવાની વાત શરૂ થઈ રહી છે. જે રીતે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે, પેટા ચૂંટણીઓ આવશે, એમાં ક્યાંક કોંગ્રેસ હરણફાળ ભરે એના માટેનું એક આહવાન કરવામાં આવ્યું છે. અલગ અલગ એવી વાતો કરવામાં આવેલી. જે રીતે ભારતીય જનતા પાર્ટી એ આખી શામ દામ દંડ ભેદ જે નીતિ અપનાવી હોય એ નીતિ અપનાવતી હોય છે ચૂંટણીઓમાં જીતવા માટે, ત્યારે ગેનીબેન ઠાકોરે કે જે બનાસકાંઠાના સાંસદ છે, એમને હવે એક પોતાના કાર્યકરોને આહવાન કર્યું છે કે આપણે પણ હવે ક્યાંક જે નીતિ, જે ભાષાથી, જે ભાજપના નેતાઓ જે ભાષાથી સમજવા માગતા હોય એ ભાષાથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. ગેનીબેન ઠાકોરે કહ્યું કે જે રીતે એમને કાર્યકરોએ સ્વાગતમાં જે રીતે એમને તલવાર આપી, તો એ તલવારને આપણે એમના કોઈનો વિરોધ કરવા માટે નથી આપી, પરંતુ જ્યારે આપણા કાર્યકરો ઉપર જ્યારે ખતરો આવે છે ત્યારે એ તલવાર ઉઠાવવાનો પણ સમય આવ્યો છે એવું સમજી લેવું. આવી અનેક ઘટનાઓ છે કે જે ક્યાંક કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. ગેનીબેનનું જીતનું જે કારણ છે એ ક્યાંક કોંગ્રેસ પાર્ટીનું એક આખું મોરલ છે. ખાસ કરીને ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતમાં માત્ર એક સીટ એ કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે, છતાં પણ રાહુલ ગાંધી સંસદમાં એક નરેન્દ્ર મોદીની સામે એક પાવરફુલ એક આખું અમને મોરલ પૂરું પાડ્યું હોય ગેનીબેન ઠાકોરે, એ રીતે આખું જોવા મળી રહ્યું છે. અને એના કારણે જે રીતે બનાસકાંઠામાં જે એક સીટ કોંગ્રેસે મેળવી છે, એના કારણે રાહુલ ગાંધીએ આંગળી બતાવીને નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે આવનારા સમયમાં અમે તમને ગુજરાતમાં પણ હરાવીશું. એટલે ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં જે રીતે ગેનીબેનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે એનું કારણ જ ક્યાંક કોંગ્રેસ પાર્ટી એક એક્શન મોડમાં જોવા મળી રહી છે, અને એનું મોરલ પૂરું પાડનાર એક ગેનીબેન ઠાકોર જોવા મળી રહ્યા છે. જે રીતે હિન્દુનો જે વિવાદ થયો અને રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદના કાર્યાલય ઉપર જેમણે સભા યોજી, એમાં તમે જુઓ તો પ્રદેશના હોદ્દેદારોએ પણ ભાષણ આપ્યું હતું, પરંતુ જે ભાષણનું જે વાયરલ થયું, જે ચર્ચાઓમાં જોવા મળ્યું, એ માત્ર ગેનીબેન ઠાકોરનું જ ભાષણ જોવા મળ્યું. ગેનીબેને જે રીતે ભાષણમાં કીધું કે ગુજરાતની જેલો નાની પડવી જોઈએ જો આવી રીતે થતું હોય તો, એટલે એ બધી એટલું બધું વાયરલ થયું. એના કારણે ક્યાંક હવે એવું નથી બન્યું કે બનાસવાસીઓને જ ખાલી ગેનીબેનનું ભાષણ ગમે છે, પરંતુ ગુજરાતના જનતા અને કોંગ્રેસની જે જનતા છે, કાર્યકરો છે, એમને પણ ક્યાંક ગેનીબેનનું ભાષણ ગમતું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. કેમ કે ગેનીબેનનું ભાષણ એ ક્યાંક આખું સાદગીવાળું, ક્યાંક લોકો પોતાની જાતને રિલેટ કરી શકતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અને એનું જ એક કારણ છે કે કોંગ્રેસ પાર્ટી ક્યાંક ગેનીબેનને કવે સ્ટાર પ્રચારક પણ જો બનાવવા હશે તો આવનારા સમયમાં બનાવી શકશે, અને એનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને જરૂર થશે. ગઈકાલનો પ્રોગ્રામને માટે જે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું કે આ પ્રોગ્રામ એ બનાસવાસીઓ જ્યારે મારું મામેરું ભર્યું છે તો એમને હવે માતર ખવડાવવાનું મેં કીધું હતું કે જ્યારે તમે મારું મામેરું ભરશો ને જ્યારે હું જીતી જઈશ તો તમને માતર ખવડાવવા જરૂર આવીશ. એટલે ક્યાંક એક આખું સાદગીભર્યું વાતાવરણ ઊભું કરવા ક્યાંક ગેનીબેન આવ્યા છે, અને મામેરુંના રૂપે તેઓ એક મામેરું જ્યારે બનાસવાસીઓ જ્યારે મામેરું એમનું ભર્યું છે તો એમને માતર ખવડાવવા આવે છે. આજે બનાસકાંઠા જિલ્લા સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ સૌનો પ્રદેશના મોવડી મંડળે આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. હું પોતે એવું માનતી હતી કે મારા કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતાં મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ. મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું. ને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માતર ખવડાવવા માટે આવીશ. તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બધા જ જે હાજર હતા, એને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે, ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માતર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું. અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે હાકલ કરી છે કે જીતાડે.
આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય, અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે અને ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. કાલના પ્રોગ્રામમાં ગેનીબેન મામે એક થોડીક સાદગી જોઈ કે બીજા કોઈ નેતામાં મેં હજી સુધી નથી જોઈ કે આવી સાદગી પણ કોઈ નેતામાં જોવા મળે, અને ખાસ કરીને જ્યારે સંસદ સુધી પહોંચી ગયા હોય. કાલના પ્રોગ્રામમાં જ્યારે પ્રોગ્રામ આખો પતી ગયો ત્યારે હોલની બહાર બધા જ પ્રદેશના હોદ્દેદારો જતા રહ્યા. પછી જ્યારે ગેનીબેને 15 મિનિટ સુધી લોકો સાથે ફોટા પડાવ્યા, સેલ્ફી, કોઈએ ગિફ્ટો આપી, પોતાના ફોટા પડાવ્યા, આ રીતે આખું એક વાતાવરણ ઊભું થયું. લગભગ 15 મિનિટ સુધી ગેનીબેને બધા જ લોકોને મળ્યા. આ એક ગેનીબેનની એક સાદગી બતાવે છે. એના કારણે ક્યાંક લોકોને ગેનીબેન ગમતા હોય એ રીતે પણ જોવા મળી રહ્યું છે. એના પછી એમને 15 મિનિટ કેટલા મિનિટો સુધી જ્યારે પત્રકારોએ જ્યારે વેટ કર્યો, એના પછી પત્રકારોને બાઇટ મળી. એટલે ક્યાંક જે ગેનીબેનનું જે સાદગીભર્યું જે એક એમનું જે વલણ છે એ ક્યાંક લોકોને પણ પસંદ આવતું જોવા મળી રહ્યું છે. ક્યાંક ગાડીમાં જાય છે તો પણ લોકોને મળતા જાય છે. એમના જે પરિચયમાં થોડા ઘણા હોય એ ઘણા લોકોને પણ તેઓ મળતા હોય છે, મહિલાઓને પણ મળતા હોય છે. એટલે આ એક એમનું સાદગીભર્યું વાતાવરણ એ ક્યાંક ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો ગેનીબેનનું ખાસ કરીને ઠાકોર સમાજમાં એમનું વર્ચસ્વ વધારી શકે એમ છે. એટલે જો બનાસકાંઠામાં તમે જુઓ તો ભાજપમાં જો શંકરભાઈ ચૌધરી કદાચ ના હોત, એક ધુરંધર નેતા જો ના હોત, તો સ્વાભાવિકપણે બનાસકાંઠામાં તો આખું કવર એ કોંગ્રેસ પાર્ટી જરૂર કરી લીધું હોત. પરંતુ સામે ભાજપ છે, સામે શંકરભાઈ ચૌધરી છે, એના કારણે ક્યાંક ગેનીબેનને ટક્કર આપવી પડે એવું જરૂરી છે. અને ટક્કર કદાચ ગેનીબેન આપશે પણ ખરા, કેમ કે હવે તેઓ જે રીતે આખી રાજનીતિના એક ખેલાડી બની ગયા હોય, પાક્કા ખેલાડી બની ગયા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. આની સાથે શક્તિસિંહ ગોહિલે પણ અનેક પ્રહારો કર્યા. ખાસ કરીને ગુજરાતમાં જે હિન્દુના જે મુદ્દા ઉપર જે આખું શરૂ થયું હતું એ મુદ્દા ઉપર એમને વાત કરી કે રાહુલ ગાંધીએ આવું કહ્યું જ નહોતું. જે રીતે આખા 4 વેદોના જે આપણે સમ્રાટ કહી શકીએ એવા શંકરાચાર્યએ પણ રાહુલ ગાંધીને સપોર્ટ કર્યો છે. શું કીધું શક્તિસિંહ ગોહિલે એ થોડુંક સાંભળીએ. શિવજીની બધી જ વાતો કર્યા પછી કહ્યું કે તમે ભાજપવાળા હિન્દુના ઠેકેદાર બનીને બેઠા છો અને તમે રોજ હિંસા કરો છો અને હિંસા કરાવો છો. આ હિન્દુ ધર્મ નથી. આટલી વિડીયોને આમથી આમ કાપી લગાડી અને ભાજપિયા ચાલુ પડી ગયા. હિન્દુનું અપમાન, હિન્દુનું અપમાન, હિન્દુનું અપમાન. હિન્દુ ધર્મમાં સર્વોપરી કોણ? આપણા 4 વેદ. અને 4 વેદની જવાબદારી કોની પાસે? તો કે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પાસે 4 વેદની જવાબદારી. હું આપને વિડીયો જોઈતી છે તો મોકલાવીશ. આમ તો પહોંચી ગઈ છે બધા. પહોંચી ને? શંકરાચાર્યજી મહારાજની વિડીયો જોઈ હોય એટલે હાથ ઊંચો કરે. ન જોઈ હોય જોઈ લેજો. બહુ સરસ રીતે જ્યારે શંકરાચાર્યજી મહારાજને કહ્યું, જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પૂછ્યું માઇક મૂકીને કે આ રાહુલ ગાંધી બોલ્યા છે એના વિશે શું કહેવું છે તમારે? ત્યારે એમણે પહેલો સરસ વાત કરી कि अगर कोई कहता है कि कौवा तुम्हारा कान ले गया तो कौवे के पीछे भागने से पहले देखना चाहिए कि मेरा कान है कि नहीं. અને કેવું કે કાગડો તારો કાન લઈ ગયો એમ કોઈ કહે તો સીધું કાગડાની પાછળ ન ભગે, પહેલા જોવું જોઈએ મારો કાન છે, ન હોય તો પછી કાન લઈ ગયો એમ મનાય. આ વાત કરીને એમણે કીધું કે મેં રાહુલ ગાંધીની આખી સ્પીચ સાંભળી લીધી અને આખી સ્પીચ સાંભળ્યા પછી હું કહું છું કે એક અંશ જેટલું પણ રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન નથી કર્યું, હિન્દુઓનું સન્માન. આ શંકરાચાર્યજી મહારાજ છે. હવે જે શંકરાચાર્યજીનું મહારાજનું એ ન માને એ હિન્દુ કહેવાય ખરો? શંકરાચાર્યજી મહારાજે પણ પાછું કહ્યું કે સહી બાત કહા હૈ, હિન્દુ કભી હિંસક નહીં હો सकता. આની સાથે કોંગ્રેસમાં એક હવે નવી શરૂઆત થઈ છે, રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો. શક્તિસિંહ ગોહિલે પણ આનો જવાબ આપ્યો કે રેસના ઘોડાને હવે રેસમાં જ ઉતારીશું અને જો કે બંને અમારે ઘોડાની જરૂર તો પડવાની જ છે. પરંતુ જે રીતે વાત થઈ રહી છે કે બનાસકાંઠામાં ગેનીબેને જે રીતે એક સારો એવો ઉમેદવાર એમને જ્યારે પસંદ કર્યો તો ચોક્કસપણે ગેનીબેનની જીત થઈ છે.
એટલે વાત એ છે કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો કે જે રીતે કોંગ્રેસ પાર્ટી હંમેશા ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં માર ખાઈ જતી હોય છે, એટલે ઉમેદવારોમાં માર ના ખાય એના માટે આવનારા જે પણ ચૂંટણીઓ છે, આવનારા સમયની જે પણ ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી બધી જ બાજુથી વિચારી રેસના ઘોડાને જ રેસમાં ઉતારશે, એટલે કે ચોક્કસ સારો એવો ઉમેદવાર તેઓ પસંદગી કરશે કે જે ભાજપના ઉમેદવારને ટક્કર આપશે. આની સાથે એમને શંકરભાઈ ચૌધરી ઉપર એક પ્રહાર કર્યો છે. જો કે બનાસની રાજનીતિ હોય ને બનાસની રાજનીતિમાં બનાસ બેંક અને બનાસ ડેરી ના આવે એવું તો ક્યારેય બનતું જ નથી. એમને વાત કરી જે રીતે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનના સામે જે હરીફ હતા એ હતા રેખાબેન ચૌધરી કે જેઓ ગલબા કાકાની પુત્રી હતા કે જેમને બનાસ ડેરી બનાવી હતી ગલબા કાકાએ. તો એમના જે સ્થાપક છે ગલબા કાકા એમનું ઋણ ચૂકવવાની વાત હતી. દર વખતે ભાજપના નેતાઓ એવું કહેતા કે રેખાબેનને જ તમે વોટ આપજો જેથી ગલબા કાકાનું ઋણ ચૂકવે. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જો ગલબા કાકાનું ઋણ ચૂકવવું હોય તો રેખાબેનને જ બનાસ ડેરીના ચેરમેન બનાવી હતી. એમણે શંકરભાઈ ચૌધરીને વિનંતી કરી કે તમે ગલબા કાકાનું ઋણ ચૂકવો અને રેખાબેનને એમના બનાસ ડેરીના ચેરમેન બનાવી દો. જો કે બનાસની રાજનીતિમાં બનાસ ડેરી એ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે, કેમ કે એક પ્રકારે આખું શંકરભાઈ ચૌધરીનું જો કોઈ વર્ચસ્વ હોય તો એ બનાસ ડેરી છે, અને બનાસ ડેરીમાં તમે જુઓ તો કરોડોનો ભ્રષ્ટાચાર પણ થતો જોવા મળે છે. એટલે એના કારણે આખું એક શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ એ બનાસ ડેરી છે, એટલે શંકરભાઈ ચૌધરી પણ કદાચ બનાસ ડેરી ક્યારેય નહીં છોડે. એક રેસનો ઘોડો અને એક લગ્નનો ઘોડો, પણ યાદ રાખજો જરૂર બેયની છે. રેસના ઘોડાની જરૂર છે અને લગ્ન કરીએ ત્યારે ગધડા ઉપર ન ચડાય છે. લગ્નના ઘોડાની જરૂર તો છે પણ લગ્નનો રેસમાં ન વપરાય અને રેસનો ઘોડો લગ્નમાં ન વપરાય. આટલું ધ્યાન રાખવું. અને આ બનાસની જનતાએ એનું ધ્યાન રાખ્યું છે, એટલે બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું કે આ રેસમાં ચાલે એવી જ્ઞાનીબેન પાર્લામેન્ટમાં ચોગે એવી જ્ઞાનીબેન અને પાર્લામેન્ટમાં પહોંચ્યું છે. અને એમની સામે જે ઉમેદવાર એ આપણા કોંગ્રેસના એક વખત ધારાસભ્ય રહ્યા ગલબા કાકા, એની પોત્રી છે, એટલે એ સંસદમાં ચાલે નહીં પણ અહીંની ડેરીમાં જેની ગલબા કાકાની મહેનત હતી એ ડેરીના ચેરપર્સન તરીકે તો ચાલે. ચાલે ને? અને ગલબા કાકાએ ઊભી કરી હતી ડેરી. હું આ જાહેર મંચ પરથી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે ઋણ ઉતારો. ગલબા કાકાનું ઋણ ઉતારો. ગલબા કાકાની પુત્રીને ને મેં કીધું એ પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચાલશે. મારી ગેરંટી, મોદી की गारंटी જેવી નહીં, ये मेरी गारंटी है कि शंकरभाई करता सारी बैंक रेखाबेन चलावશે.